જય માતાજી મિત્રો, બાપા સીતારામ મારી ચેનલમાં તમારું સ્વાગત છે। હવે હું આવી ગયો હું કેડી પરવાડિયા હોસ્પિટલમાં કે જે હોસ્પિટલનું ઉદ્ઘાટન આપના પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદીએ કરેલું છે અને આ ખાતમુહૂર્તમાં ખૂબ જ પબ્લિક આવેલ હતી અને આનું ઉદ્ઘાટન પણ બહુ જોરદાર રીતે કરવામાં આવેલું હતું। જો મિત્રો, આ નેશનલ હાઈવે રાજકોટ ભાવનગર રોડ ઉપર આવેલ છે અને હાઈવે ટચ હોસ્પિટલ છે। જો તમે અત્યારે આ રોડ ઉપર વાહનની ચહલ પહલ ખૂબ જ ચાલુ છે। બીજું કે આ હોસ્પિટલમાં અદ્યતન સુવિધા અને તજજ્ઞ અને યુવાન ડૉક્ટરો છે અને તેમની સારવાર અને ફરજ ખૂબ જ જોરદાર છે અને આ હોસ્પિટલમાં જે સારવાર થાય છે તેની તદ્દન વ્યાજબી ફી લેવામાં આવે છે અને પ્રેક્ષકોને બેસવા માટેની ખૂબ જ સારી વ્યવસ્થા છે। હવા ઉજાસવાળી હોસ્પિટલ છે। જો આ રોડના કાંઠે ખૂબ જ ઘટાટો વૃક્ષો પણ તમને જોવામાં આવે છે। તેમજ આ હોસ્પિટલની પાછળના ભાગમાં ડૉક્ટર બોગરા સાહેબે મેડિકલ કોલેજ પણ એનું ઉદ્ઘાટન કરેલું હતું અને તેમનું ભવ્ય બિલ્ડિંગ ત્યાં ઊભું થઈ ગયું છે અને હવે જે પણ કોઈ વિદ્યાર્થીઓને મેડિકલ કોલેજમાં પ્રવેશ જોતો હોય તો મળશે અને આ કોલેજનો અભ્યાસ પણ ખૂબ જ સારો છે અને આ તદ્દન આટકોટ રોડ ઉપર નજીક આવેલ હોસ્પિટલ તેમજ મેડિકલ કોલેજ રોડ ટચ આવેલ છે। હાલો મિત્રો, તમને જણાવવાનું કે રાજકોટથી આટકોટ 50 કિલોમીટરનું અંતર છે અને આટકોટથી ભાવનગરનું 125 કિલોમીટરનું અંતર છે અને આ હોસ્પિટલનું કામ ખૂબ જ સારું છે। અહીંયા નિષ્ણાંત એવા ડૉક્ટરોનું ખૂબ જ સારવાર સારી થાય છે અને તદ્દન વ્યાજબી ફી લેવામાં આવે છે તેમજ દર્દીઓને બેસવા માટેની પૂરી સુવિધા છે તેમજ હવા ઉજાસવાળી હોસ્પિટલ છે। અદ્યતન સુવિધા સાથે હોસ્પિટલ સારી રીતે દર્દીઓને કામ આપી શકે છે। તેમજ આ હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડની પણ ઉપલબ્ધ સેવાઓ છે। જે દર્દીઓ હોય તેને આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ કરવાનો હોય તો તે પણ અહીંયા સારવાર મળી રહે આયુષ્યમાન કાર્ડ દ્વારા। અને તેમજ મિત્રો, આ હોસ્પિટલમાં પૂરેપૂરી સુવિધા આપવામાં આવે છે તેમજ અમુક જ જે બહારથી જે દવા લેવાનો મારે આપ લોકોને જણાવવાનું કે આરએનબી વાળા ધ્યાન આપે અને આ રસ્તાની હાલત તદ્દન બિસ્માર છે તો આ રોડ રસ્તાનું કામ થોડુંક ધ્યાનમાં લ્યો અને આ રોડ સારો બને તો દર્દીઓને લઈ આવવા માટે અને ટ્રાન્સપોર્ટેશન ઝડપથી થાય અને દર્દીઓને સારવાર તાત્કાલિક મળે એ માટે રસ્તામાં જો સરકાર પૂરતું ધ્યાન આપે તો આમ દર્દીઓ માટે સારી વાત કહેવાય। તો હોસ્પિટલની આગળના ભાગમાં 2 વ્હીલ અને 4 વ્હીલનું પાર્કિંગ તમને જોવા મળે છે। આ વાહન એ લોકોના પાર્કિંગ કરેલા છે જે લોકો અહીંયા આ હોસ્પિટલમાં સારવાર માટે આવેલા હોય અથવા તો દવા લેવા કે બતાવવા આવ્યો હોય એમના વાહનો પાર્કિંગ છે અહીંયા।
ચાલો તો આ મારો વિડીયો તમને કેવો લાગ્યો, મારો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય માતા.